પાનનો ગલ્લો કે હોય ચાની કેટલી, નવરાઓનું જંક્શન એટલે બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર. લે કાકા આ તમારા દરેક ભત્રીજામાં એક આ ભત્રીજો છે જેણે મને પૈસા આપ્યા છે. વાહ ભત્રીજા વાહ. ઠીક છે હવે પણ કાકા આ દ્વારકાપીઠના શંકરાચાર્યને થયું છે શું? ભગવો થયો છે અમને ભગવો. ભગવો વળી એટલે શું? અલે ભાઈ સાવ સીધી વાત છે. આ જેને કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય કે નહીં? હા એવી રીતે જેને ભગવા ધારી હોય ને એ બધાને ચારે બાજુ ભગવો રંગ જ દેખાય. અરે કાકા પણ આ શંકરાચાર્ય તો કેવી વાત કરે છે. એ શું કહે છે ખબર છે? કેદારનાથમાં પૂર કેમ આવ્યું? તો કે નવા કપલ જે પરણીને હનીમૂન કરવા ગયા ને એટલે. તો ભત્રીજા તું જ બને એમ કે નવા પરણેલા ફરવા માટે ક્યાં જાય? હવા ખાવાના સ્થળે, દરિયા કિનારે, પર્વતો ઉપર બીજું એવું બધું. હા, તો ત્યાં મંદિરો નહીં હોય? બોલો બોલો ચલો કહો. કન્યાકુમારીમાં છે રામેશ્વર છે નેપાળ પશુપતિનાથ છે ને? કાશ્મીર કામાખ્યાની માતાનું મંદિર, અંબાજી અંબા માતાનું, આબુ બાટલીનું. સોરી કાકા. એટલે ત્યાં પણ ગુરુ શિખર ને દેલવાડા ને એવું બધું તો છે જ ને. કાકા ઉભા રહો. ગોવામાં કોઈ મંદિર જ નથી. ગોવામાં મંદિર નથી પણ ચર્ચ તો છે ને. એટલે જ્યાં જાવ ત્યાં દેવ સ્થળો તો હોવાના જ. પણ કાકા તમે જ મને કહો, ઇન્ડિયામાં નવા પરણેલા કપલોએ હનીમૂન કરવા ક્યાં જવાનું? નાના ડિસ્કો ક્લબમાં, 5 સ્ટાર હોટલમાં. અને ત્યાં જાય તો પણ આજ બધા સાધુ બાબા એમ કે છે ભારતીય સંસ્કૃતિ ભ્રષ્ટ થઈ રહી છે. એટલે જ તો કહું છું આ બધો ભગવો રંગ છે, રોગ છે. તો કાકા આ જ્યાં જાઓ ત્યાં મંદિર તો હોવાના જ ને. એ જ તો કહું છું. એટલે ભાઈ આપણા વડવાઓએ વડીલોએ તો એમને એમ વગર વિચારે આ ફરવા સવાના સ્થળોએ ધાર્મિક મંદિરો નહોતા બાંધ્યા. શું વિચારતા હશે? બકા એ જ કે ધર્મના નામે, ભગવાનના દર્શનના નામે લોકો યાત્રા કરવા તો જાય અને ફરવા એટલે કે પ્રવાસ કરવા જાય તો પર્વતો, નદી, સરોવર, દરિયા કિનારે આ બધે જઈ અને કુદરતની પાસે જાય, એને પાસેથી નિહાળે, એને સમજે કે આ હા 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 કુદરતનું કેટલું અદ્ભુત સ્વરૂપ છે અને કુદરત એ જ ઈશ્વર છે. કાકા વાત તો તમારી બિલકુલ સાચી છે. હા પણ જો આવા સ્થળે જો મંદિર ના બંધાયા હોત ને તો આપણા કેટલાય દેશવાસીઓ છે ને આમ ઘરે બેઠા બેઠા જિંદગી બરબાદ કરી નાખી. એટલે જ તો કહું છું કે નવા પરણેલા યુગલો આવા ધાર્મિક સ્થળોએ જાય તો એમાં વાંધો શું છે? એટલે ભાઈ દિવસે ભગવાનના દર્શન થઈ જાય અને રાત્રે સંસાર જીવનનો રસ માણે તો એમાં ખોટું શું છે? બિલકુલ સાચી વાત છે કાકા. પણ કાકા આ ભગવા રોગનું શું? ભગવા રોગનું બેટા એવું છે કે એ જ તો બેઠી બજાર છે અને એટલે તો કહીએ છે હે બેઠી બજાર, આ તો બેઠી બજાર, બેઠી બજારનો આટલો છે સાર. શું છે સર? ફેરા ફર્યા ને ફરવા ચાલ્યા, પાછા ફર્યા ને નવરા પડ્યા, નવરા પડ્યા ને ઝઘડી પડ્યા, ગાડા સંસારના ઊંધા ચાલ્યા. હાય 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 ગાડા ચાલ્યા. હવે આપણે ચાલો. એ બોલો બોલો કાકા હા? મારા પૈસા. તારા પૈસા તો તને આલવા જ પડે લ્યા. પણ એ બકા તું મને એમ કે તું પરણ્યા પછી ક્યાં ફરવા ગયો તો? હું બહુચરાજી. એ મારા પૈસા.